ગુજરાતના મારા સનાતની ભાઈ બહેનોને મારા જય શ્રી રામ। હું ડૉક્ટર સીમા પટેલ, હિન્દ રક્ષક સંઘની અધ્યક્ષા। મારા સંગઠન દ્વારા અમે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં લવ જિહાદ, લેન્ડ જિહાદ અને ધર્માંતરને રોકવાના કાર્યો કરીએ છીએ અને ખાસ હું અને મારી ટીમ લવ જિહાદમાં ફસાયેલી હિન્દુ દીકરીઓનું કાઉન્સેલિંગ કરી ઘર વાપસી કરવાનું ધર્મ કાર્ય કરું છું। ગત 2 માસ અગાઉ રાપર ખાતે બનેલ એક ચકચારી લવ જિહાદના કેસ સંદર્ભે રાપર પોલીસ મથકે જઈ પરત ફરતી વેળાએ રાત્રિના સમયે મારા મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવતા મારા પતિએ ફોન ઉપાડ્યો હતો। ફોન ઉપાડતાની સાથે 2 વિધર્મીઓ દ્વારા અવારનવાર મારા પતિને બારૂદથી ઉડાડી દેવાની અને ગુજરાતમાં ટેરર એટેક કરવાની ધમકીઓ આપી હતી અને આ સાથે અભદ્ર ભાષામાં ગાળો પણ આપી હતી। આથી હું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું છું કે આવા આતંકી માનસિકતા ધરાવતા જિહાદીઓ જે બેખૌફ બની સનાતનીનું કાર્ય કરતા હિન્દુ સંગઠનના કાર્યકરો અને ગુજરાતને બારૂદથી ઉડાડવાની ધમકીઓ આપતા હોય તેઓને કાયદાનું ભાન કરાવે। અહીં ફક્ત મારા પતિને બારૂદથી ઉડાડી દેવાની વાત એ અતિ ગંભીર બાબત નથી। આ જિહાદીઓ દ્વારા ગુજરાતને બારૂદથી ઉડાડવાની વાતને ગંભીરતાથી લેવી જ પડશે, કારણ કે આપ સૌ જાણો છો આપણો રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ છે। એવા સમયે ગુજરાતને બારૂદથી ઉડાડવાની ધમકી એ સમગ્ર ગુજરાતના સનાતનીઓ માટે એક અત્યંત ચિંતાનો વિષય બન્યો છે।